વાદળડી વરસી રે સરોવર છલી વળ્યા. જય અંબે, જય શ્રી કૃષ્ણ, સુપ્રભાતમ બાળ મિત્રો. આજે આપણે પર્યાવરણ એટલે કે આસપાસમાં પાઠ 9 એનો બીજો ભાગ આપણે શીખવાનો છે. અગાઉના વિડીયોમાં આપણે અપ્પુભાઈની વાત સાંભળી ગયા. અપ્પુભાઈ સૂંઠમાંથી પાણી ભરીને કેળાના વૃક્ષને પીવડાવતા હતા અને મજાના કેળા ખાતા હતા. એને લગતા આપણે કેટલાય પ્રશ્નો પણ જોઈ ગયા. હવે આપણે આગળની વાત કરીશું. ચલો હવે કવિતા. આવ્યા વાદળ જાદુ લઈને, ગોરા થઈને કાળા થઈને આવ્યા વાદળ જાદુ લઈને, શ્વાન હરણા હાથી ઘોડા આવ્યા હંસ હંસલીના જોડા. શ્વાન એટલે કૂતરો. ક્યારેક હરણા થઈને આવે, દોડા દોડી કરતા આવે. મિત્રો અહીં કંઈ વાદળમાં કૂતરો, હાથી, હરણ, ઘોડા કે હંસ હોતા નથી, પરંતુ આપણે જોઈએ છીએ કે કેટલી વાર વાદળાનો એવું આકાર હોય છે જાણે આપણને એમ લાગે કે હા આ તો હરણ જેવું છે, આ તો કૂતરા જેવું છે, આ તો હાથી જેવું છે. એમ અહીં આપણે વાદળાને જે રૂપે જોઈએ છીએ એની વાત છે. આવ્યા વાદળ જાદુ લઈને, પડમાં આવે ને પડમાં જાય, ક્યારેક મહિનાઓ ના દેખાય, ક્યારેક પાછા એવા ઠરતા, ટાળો તોય વાદળ ના ટળતા. આવ્યા વાદળ જાદુ લઈને. કેટલી વાર થોડી વાર આવે પછી થોડી વાર જતા રહે અને ક્યારેક મહિનાઓ ના દેખાય. એટલે આ કયા મહિનાઓની વાત છે? જ્યારે વરસાદ ઋતુ પૂરું થઈ જાય, શિયાળાથી લઈને ઉનાળો જ્યાં સુધી પતે પૂરો થાય ત્યાં સુધી આપણને વાદળ જલ્દી દેખવા મળતા નથી. શિયાળામાં દેખવા મળે પરંતુ ઉનાળાના મહિનાઓમાં વાદળ દેખવા મળતા નથી. એટલે અહીં લખ્યું છે કે મહિનાઓ સુધી વાદળ દેખવા મળતા નથી. ક્યારેક એવા ઠરતા કે ટાળો તોય વાદળ ના ટરતા. ઠરતા એટલે એટલો વરસાદ આવે, થોડી ઠંડકવાળું વાતાવરણ થઈ જાય, આપણે સામે જ કહી દઈએ કે હવે તો વાદળો જાય અને સરસ મજાનો તડકો આવે તો સારું. આપણી મમ્મી આવું કહેતી હશે, કેમ કે એમને બહુ બધા કામ સૂર્યના કારણે સૂર્ય ના દેખાવાને કારણે અટકી જતા હોય છે. અને આપણે જોઈશું તો દાદા દાદીને કે અન્ય વડીલને વાદળોના લીધે કમરમાં કે કંઈક દુખાવો પણ થતો હોય છે. ક્યારેક ગરજે અને ક્યારેક વરસે, ક્યારેક મેઘ ધનુષ થઈ દિશે. ક્યારેક ગરજે એટલે બહુ બધા વાદળો અથડાય એટલે કેવી ગર્જના થાય છે, તો હવે ગરજે. અને ક્યારેક વરસે એટલે ધોધમાર વરસાદ રૂપે વરસે. ક્યારેક મેઘ ધનુષ થઈ દિશે. દિશે એટલે દેખાય. અહીં આપણને મેઘધનુષ પણ જોવા મળે છે. હવે મેઘધનુષની જ વાત કરીએ તો આપણને મેઘધનુષ ક્યારે જોવા મળે? તો મેઘધનુષ મોટા ભાગે વરસાદ પૂરો થઈ જાય પછી જે દિશામાં સૂર્ય હોય એ દિશાની વિરુદ્ધ દિશામાં. જેમ કે સૂર્ય પૂર્વથી ઉગ્યો તો મેઘધનુષ પશ્ચિમમાં હોય, સૂર્ય જો પશ્ચિમમાં હોય તો મેઘધનુષ પૂર્વમાં હોય. મોટાભાગે આપણે સાંજે મેઘધનુષને જોઈ શકીએ છીએ. તો સાંજે સૂર્ય પશ્ચિમમાં જશે તો એની સામેની બાજુ પૂર્વમાં મેઘધનુષ હશે. મેઘધનુષમાં કેટલા રંગો હોય અને કયા કયા એ તમારું હોમવર્ક છે. ક્યારેક કરા સ્વરૂપે વરસે, ત્યારે ઝાડ પાનને તરસે. કરા સ્વરૂપે વરસે એટલે શું? કે આપણે આપણા મહેસાણામાં અને આપણા આજુબાજુ વિસ્તારમાં તો ઓછું, પણ જ્યાં ઠંડક હોય છે બહુ જ, કાશ્મીર હોય, શિમલા, મનાલી એવી કેટલી ઠંડી જગ્યાઓ પર વરસાદ પાણી સ્વરૂપના બદલે બરફ સ્વરૂપે વરસે. એટલે બહુ જ ઠંડુ વાતાવરણ એટલે પાણીનું બરફ થઈ જાય. આપણે જાણ્યું હતું પાણીના 3 સ્વરૂપો છે. આ છે પાણી, જો એને ગરમ કરો તો વરાળ બને અને એને ઠંડુ કરો તો બરફ બને. એટલે ઠંડકવાળા વાતાવરણમાં જે બરફના ટુકડા સ્વરૂપે વરસે વરસાદ એને કરા કહીશું. આવ્યા વાદળ જાદુ લઈને, ગોરા થઈને કાળા થઈને. ગોરા અને કાળા એટલે કેટલાય વાદળો મોટા ભાગે વ્હાઈટ એટલે ગોરા જ હોય છે, સફેદ. પરંતુ જે કાળા ડિબાંગ વાદળ આવે અને એમાં જો વરસાદ આવે તો પુષ્કળ વરસાદ આવે. એટલે આપણે જોયું છે અને સાંભળ્યું પણ છે કે જો આકાશમાં કાળા કાળા વાદળો છવાઈ જાય તો ખૂબ જ વરસાદ પડે.
ચલો મિત્રો, હવે આગળ પેજ નંબર 62ની વાત. વાદળોમાં કેવા આકારો દેખાય છે? આનો જવાબ આગળ આપ્યો છે, છતાં તમે જોયેલા આકારો ઉપરથી તમે આનો જવાબ લખી શકો છો. બધા વાદળો શું કરે છે? તો બધા વાદળો શું કરે કે આકાશમાં અહીંથી ત્યાં જાય, વાદળ આવે અને પવન આવે, એટલે જે સાઈડ પવન હોય એ સાઈડ વાદળા જાય. પછી કેટલી વાર વીજળી થાય, એકબીજાને અથડાય, જોરદાર અવાજ આવે, વાદળોનું ગળગળાટ થઈ જાય, અને સૌથી મોટું કામ તો વરસાદ લાવે. વરસાદ પડે ત્યારે તમને કેવું લાગે છે? મિત્રો, આ તો આપણી ઈચ્છા શક્તિ હોય, એટલે જે પ્રમાણેની આપણી ઈચ્છા થતી હોય એવું આપણે અહીં જવાબ લખી શકીએ. આપણને જે પણ અનુભવ થતો હોય, જેમ કે હું તો વાદળા જોઉં, વરસાદ પડે એટલે મને તો સરસ મજાના કાંદા ભજીયા ખાવાની ઈચ્છા થાય. પહેલાં તો વરસાદમાં મન મૂકીને નહાવાની ઈચ્છા થાય. સુંદર નાનો તો એટલે હોળી બનાવવાની ઈચ્છા થતી, મિત્રોને યાદ કરવાની ઈચ્છા થાય. અને અત્યારે તો કેટલી વાર વાદળાનો જો સરસ મજાનો વરસાદ થતો હોય તો ફોટો શૂટિંગ કરવાની ઈચ્છા થાય, વિડીયો ઉતારવું. આ સિવાય સુંદર મજાના ગીતો સાંભળવું. એમ થાય કે મિત્રો સાથે દૂર 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 રોડ ઉપર ફરવા જતો રહું, ત્યાં જઈને શાંતિથી બેસવું. મને તો બહુ બધું થાય. તમને જે થતું હોય એ તમારે લખવાનું છે. તમે ક્યારે મેઘધનુષ જોયું છે? હા, મેં મેઘધનુષ જોયું છે. આપણે વાત કરી એમ સૂર્યની વિરુદ્ધ દિશામાં વરસાદ પડી ગયો હોય પછી આપણને મેઘધનુષ જોવા મળે છે. મેઘધનુષ તમે ક્યારે જોઈ શકો છો? મેઘધનુષ ક્યારે જોઈ શકાય કે જ્યારે વરસાદ પડી ગયો ત્યારે સૂર્યની વિરુદ્ધ દિશામાં, અને મોટા ભાગે બપોરે મેઘધનુષ જોવા મળે નહીં, ક્યાં તો સવારે કાં તો સાંજે, અને રાત્રે તો દેખાય જ નહીં. વરસાદ પડે ત્યારે શું થાય છે? આ તો આપણે ચર્ચા કરી. તમને કેવું લાગે છે? શું થાય છે? કે કેવું લાગે તો આપણે વાત કરી. શું થાય છે? તો પહેલાં તો જે નદી નાળા એ બધા સુકાઈ ગયા હોય, ભરાઈ જાય, ચારે બાજુ પાણી પાણી થઈ જાય, ગરમી ઓછી થઈ જાય, ઠંડુ વાતાવરણ થઈ જાય, સૂર્ય ઢંકાઈ જાય, આકાશમાં અંધારું થઈ જાય, વાદળોના ગળગળાટ થાય, વીજળી ચમકે, નાના નાના આપણા જેવા છોકરા ભાઈ બહેન મજાક મસ્તી કરે, દેડકા ડ્રાઉં ડ્રાઉં કરે, લીલોતરી છવાઈ જાય, મોર ટંકા કરી નૃત્ય કરે, આપણે બધા ખુશ થઈ જઈએ. આ બધું જ આપણે વરસાદ આવે ત્યારે થાય જ છે. જ્યારે વરસાદ પડતો હોય ત્યારે તમે શું શું જોયું છે? તો તમે જે જે જોયું હોય એ બધું જ તમારે અહીં લખવાનું છે. જેમ કે આપણે અહીં લખી શકીએ કે કોઈ રેનકોટ ઓઢીને જતું હોય, કોઈ છત્રી લઈને જતું હોય, કોઈ પલળતું હોય, કોઈ વરસાદમાં પણ કામ કરતું હોય, કોઈ નાચતું હોય. આપણે તો કેટલું બધું જોઈએ છીએ. આપણે હોડીથી બનાવીને પાણીમાં જવા દેતા હોય, એવું તો કેટલુંય આપણે જે પણ અનુભવ હોય એ બધા આપણે લખીશું. વાદળો સિવાય વરસાદ આવે ત્યારે તમે શું જોઈ શકો છો? એટલે મિત્રો અહીં શું છે કે વરસાદ આવે ત્યારે વાદળો સિવાય શું જોઈ શકો છો? તો આપણે વાદળો સિવાય તો શું હોય? એની વીજળી થાય એ જોઈએ. એનાથી વધારે તો આપણને જો કાળા ડિબાંગ વાદળા હોય તો કંઈ વધારે જોવા મળે નહીં. સૂર્ય તો ઢંકાઈ જ જાય. આગળ, જ્યારે વરસાદ આવે ત્યારે કાગળની હોડી બનાવીને તેને પાણી પર તરતી મૂકવાની ખૂબ મજા આવે છે. હા, મેં તો આ મજા બહુ જ કરી છે. અને હા, એક વાત કહું, હું નાનો હતો ત્યારે મને હોડી બનાવતા આવડતી ન હતી, તો હું મારા દીદીને કહેતો કે મને હોડી બનાવી આપે. અને પછી પણ શું થતું કે દીદી પાણીમાં પલળે નહીં, અને હું પાણીમાં જઈને હોડી બનાવીને મૂકી આવતો. કાગળની હોડી બનાવીને પાણીમાં તરતી મૂકો, એ પણ આપણે કરીશું. તમને વરસાદના સમયે કોઈ અગવડ પડી છે? તમે વરસાદના સમયે કોઈને મુસીબતમાં જોયા છે? વરસાદના તમારા અનુભવ દર્શાવતું ચિત્ર દોરો. ચલો, તો વરસાદનું ચિત્ર એ તમે જાતે દોરવાનું. અગવડ પડી હોય અને કોઈ મુસીબતમાં જોયા હોય તો હા, અગવડ કેટલી વાર પડે છે કે આપણે
કોઈ જગ્યાએ ગયા હોય ને બહુ જ વરસાદ પડ્યો હોય તો આપણે ત્યાં ફસાઈ જઈએ છીએ અને કેટલી વાર બહુ વરસાદ હોય ત્યાં રોકાઈ જવું પડે છે. મુશ્કેલીમાં પણ કેટલાય લોકો મુકાય છે કે જેમના ઘર નીચાણવાળા છે, ત્યાં ઘરમાં પાણી આવતું રહે છે, ઉપરથી પણ વરસાદ પડે છે, આખું ઘર નાશ પામે છે, વાહનો ફસાઈ જાય છે. આ સિવાય કેટલી ઢોર ઢાંખર તણાઈ જાય છે, કેટલા માણસો પણ તણાઈને મૃત્યુ પામે છે. આ બધું જ આપણે જોયું છે. હવે જે ખાલી જગ્યા છે નીચે, એમાં તમે જોયેલું વરસાદથી થયેલું નુકસાન, આપણે જ્યારે નુકસાન એટલે મીન્સ કે જ્યારે વરસાદથી આપણે જે પરિસ્થિતિ નિર્માણ થતી જોઈ છે એ તમારે દોરવાની છે. મિત્રો, આજ માટે હવે આટલું કાફી છે, પરંતુ અહીં પાઠ પૂરો થતો નથી. આપણે હજુ તો પાઠમાં સંલગ્ન પાઠ સાથે જોડવાની વિવિધ વાતો કરવાની બાકી છે, જે આપણે જોઈશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.